हरिहन्ताणं नमो सिद्धाणं उपजानं नमो लोके सहस्रं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम गणेश मङ्गलं कुन्दकुं जय मङ्गलं चारुमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं नमः समय साराय स्वानुभूत्या च भासते चित्स्वभावाय सर्वभावान्तरहिते જય જિનેન્દ્ર આપણે જય જીનેન્દ્ર લાસ્ટ ક્લાસ ટાઈપ્સ કરી રહ્યા છે આ સેમેસ્ટરનું 12 ભાવનાની ક્વિક સમરી. આપણે એમ તો બધાએ સમરી આપી જ હતી, છતાં પણ આપણે લઈ લઈએ કે 12 ભાવના એટલે કે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે કે ચિંતન મનન. ચિંતન મનન એ કરવું જરૂરી છે. કોણે? આપણે પોતે બધાએ. ઓકે, જેને સમ્યક દર્શન નથી થયું એને પણ, અને જે આગળ વધી ગયા છે એના માટે પણ, બંને માટે. ખાલી એવું નથી કે એકવાર પતી ગયું સમ્યક દર્શન ને 12 ભાવના પતી જાય એ કે નહીં, છેક સુધી જોશે. શું કામ? કારણ કે હજી રાગ છે, રાઈટ? તો રાગ રહે છે ને, પેલા તો આપણું દર્શન મોન્યના જે પણ ગડબડી હતી એ ચેન્જ કરી, રાઈટ? મિથ્યાત્વને દૂર કર્યું. એના માટે આપણે 12 ભાવનાની ચિંતન કરી રહ્યા છે, કારણ કે વસ્તુ સ્વરૂપ જાણવાની કોશિશ ચાલી રહી છે, બરાબર? તો એ ચિંતન મનનની ધારા આપણે હેલ્પ કરશે સમ્યક દર્શન માટે. અને સમ્યક દર્શન થયા બાદ પણ જીવને ચારિત્ર મોહનું તો ઉદય છે ને, એટલે રાગ તો છે. તો રાગ દ્વેષ માટે પણ એનામાં જેટલી પણ કમજોરી છે એના માટે પણ એને ચિંતન મનનની ધારા રાખવી પડશે. આ 12 ભાવનાનું ચિંતન કરવું પડશે, રાઈટ? તો 12 ભાવનાના ચિંતનથી જીવને શું ખ્યાલ પડે છે? વસ્તુ સ્વરૂપ. શું ખ્યાલ પડે છે? યસ. અને એ જ સમજવાનું છે, સ્વભાવ સમજવાનું છે વસ્તુઓનું. ઓકે, 6 એ 6 દ્રવ્યનું જ્યારે સ્વભાવ સમજી લઈએ, વસ્તુ સ્વરૂપ સમજી લઈએ, ઓટોમેટિકલી જીવને સમતા પ્રગટ થાય છે, જીવને વૈરાગ્ય પ્રગટ થાય છે, અને જીવને રાગદ્વેષ પેદા થતો નથી. જ્યાં સુધી વસ્તુ સ્વભાવને નથી સમજતો તો બધી ગડબડી, કારણ કે પછી અપેક્ષાઓ ચાલુ થાય. ઓકે, બધું જ ચાલુ થાય આપણું, રાઈટ? આગ્રહ ચાલુ થાય, મારા પ્રમાણે વર્તવું જોઈએ, આમ તેમ, જે આપણી મિથ્યા ભ્રાંતિઓ ચાલે છે. શેના માટે ચાલે છે? કારણ કે વસ્તુ સ્વરૂપને નથી ઓળખતા. સ્વભાવને એકવાર જાણી લઈએ ને કે આ કચરો છે, કચરાનો સ્વભાવ છે દુર્ગંધ આપવું, હા, ફૂલનો સ્વભાવ છે સુગંધ આપવું. તો એકવાર સ્વભાવ સમજ પડી જાય પછી અપેક્ષાઓ ન થાય ને. પછી તમે ઓલા કચરાને જઈને નહીં કહેશો તું સુગંધ આપ, સુગંધ આપ, સુગંધ આપ. ખબર છે આ દુર્ગંધ જ આપવાનો છે, એવી રીતે. તો આજે જે આપણે આજે વસ્તુ સ્વરૂપ સમજશું ને, તો એમાં ખ્યાલ પડશે કે સંયોગોનું વસ્તુ સ્વરૂપ શું છે, શરીરનું સ્વભાવ શું છે, કર્મોનું સ્વભાવ શું છે, પછી આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષનું સ્વભાવ શું છે, બોધિ, દુર્લભ, લોકભાવના સમજવાની કોશિશ ચાલી રહી છે. અને પછી એ એંગલથી આપણે વિચારવાનું છે, ચિંતન મનન જ કરવાનું છે આ ભાવમાં વધારેમાં વધારે. જે અનાદિથી નથી કર્યું ને એ આ ભાવમાં કરવાનું છે, બરાબર? તો અહીંયા શું કહે છે કે પ્રથમાનું યોગ કે તો પ્રत्येक ग्रंथ में इनका प्रसंग अनुसार वर्णन होता ही है. બાહુબલી ભગવાન જ્યારે અહીંયા યુદ્ધમાં હતા ભરતજી સાથે, તો કેશલોચ કર્યું એની પહેલા શું ચાલે જીવને? આ 12 ભાવનાનું ચિંતન. ઓ, આ અશરણ, આ અનિત્ય, આ અસુચિ,
આ સંસાર એટલે બધાનું સ્વરૂપ સમજે અને કે હું આમાં મોહિત થઈ ગયો એમ એમ કરીને જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ને તરત છૂટી જાય છે બધું બરાબર. ओके. પછી શું કીધું કે अनुप्रेक्षा साहित्य की प्रतिपादन शैली का मूल दृष्टिकोण एवं मूल केंद्र बिंदु का अनुसंधान ही हमारा अभिष्ट है. अनुप्रेक्षा જરૂરી છે, રાઈટ? કોણે? બધાએ, આપણે, તમે, એ બધા માટે. મુનિરાજ સુદ્ધા એ પણ કરે. અહીંયા કીધું છે કે આધ્યાત્મિક અને ધાર્મિક જનોનું આ માનસિક ભોજન છે, રાઈટ? જેમ સ્વાધ્યાય આપણા આત્મા માટે એક ભોજન છે, પેટ હમ માટે આપણું જમવાનું ભોજન છે, થાકી જઈએ તો એન્ટરટેનમેન્ટ ભોજન છે, રાઈટ? તો ઓલ ધોઝ થિંગ્સ આ બધા કેટેગરીમાં ફોલ થઈ રહ્યું છે ને. એવી રીતના જ જેને સુખ જોતું હોય એને પણ બાર ભાવનાનું ચિંતન મનન કરવું જરૂરી છે, બરાબર. પછી સ્વામી કાર્તિકેયમાં શું કીધું છે કે ભવ્ય જીવો કે આનંદ કી જનની હૈ, રાઈટ? જો જે જીવ ભવ્ય હોય ને અને એને આનંદ પ્રગટ કરવું હોય તો એ બાર ભાવના આનંદની જનની છે, માતા છે, બરાબર. પછી ભૂતકાળમાં પણ જેટલા પણ પુરુષ સિદ્ધ થયા છે અને ભાવિમાં પણ જેટલા પણ સિદ્ધ થશે તો એ કમ્પલસરી પહેલા એમણે બાર ભાવનાનું ચિંતન કર્યું હોય. કારણ કે મુનિ દશા માટે, વૈરાગ્ય માટે જીવને બાર ભાવનાનું ચિંતન થાય, સહજ થાય, સહજ થાય, સહજ વિચાર કરવા માંડે કે કેવું છે આ જગત, કેવું છે આ સંસાર, બરાબર. અને આ બાર ભાવનાનું ચિંતન છે ને કર્મોના ક્ષયની કારણ બને છે ऑटोमेटिकली, बराबर. हम्म अने इन बार भावनाओं के अभ्यास से जीवों की कषाय रूपी अग्नि शांत होती है, राग गल जाता है, अंधकार विलीन हो जाता है और हृदय में ज्ञान रूपी दीपक विकसित होता है. जिस प्रकार माँ पुत्र को उत्पन्न करती है એવી રીતના બાર ભાવના શું ઉત્પન્ન કરે? વૈરાગ્ય. वैरागी વેરી ગુડ. અને સમતા ભાવ પણ જાગૃત થાય છે, વૈરાગ્ય પણ જાગૃત થાય છે. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અનુપ્રેક્ષા અર્થાત ચિંતન એટલે કે વારંવાર ચિંતન કરવું, બરાબર. हम्म यदि विषय रुचिकर हो तो निर्णित विषय की बार बार चिंतन धारा चलेगी. हम्म જો મને એના પ્રત્યે રુચિ જાગી હોય ને તો જ હું, તો જ बराबर continue. જો રુચિ ના જાગી હોય તો ઠીક છે, પતી ગયું, રાઈટ? હવે राइट આપણે કોઈક વેબ સિરીઝ જોતા હોઈએ કે કંઈક પુસ્તક એટલે કોઈને કંઈક પ્રિય કંઈક વાંચી રહ્યા છીએ કે કંઈ પણ વોટ એવર એક્ટિવિટી આપણે કોઈ ચીજ કરતા હોઈએ તો એ એક્ટિવિટી કરવાનું પાછળનું એક કારણ હોય છે. વોટ ઇઝ ધેટ ડ્રાઇવિંગ ફેક્ટર? रुचि રુચિ. વેરી ગુડ. રુચિ. રુચિ વગર જીવ એ તરફ પ્રયાસ જ નહીં કરે. हम्म કોઈને ક્રિકેટર બનવું હોય તો એને એના પછી લાગવું હોય તો એને પેલા રુચિ જાગૃત થવી જોઈએ. પછી તો हम्म કહીએ ને મોટિવેશન માટે જીવને કઈ આપણે વારે ઘડી બોલવું ન પડે, આમ કર, આમ કર, આમ કર. એ हाँ ટ્રીક છે, એને રુચિ કરાવી દો તમે તો એ કે રુચિ ऑटोमेटिक થશે ને તો ઓટોમેટિકલી એ તરફ વલણ કરશે. તો ચિંતન ધ્યાન કા પ્રારંભિક રૂપ હૈ. ધ્યાન પહેલા જીવ ચિંતન મનન કરે છે. જે આપણે કરણ લબ્ધિમાં જીવ પહોંચે છે ને, हम्म કરણ લબ્ધિમાં પહોંચે છે તો એની પહેલા શું ચાલે છે? ચિંતન મનનની ધારા. હું हम्म કેવો, હું કેવો, હું કેવો. તો આ કે છે ચિંતન પહેલા એટલે ધ્યાન પહેલા ચિંતન હોય છે અને ધ્યાન માટે रुचि जरूरी है. हम्म रुचि ध्यान की नियामक होने से चिंतन की भी नियामक है. એટલે ચિંતન માટે, ધ્યાન માટે કમ્પલસરીલી રુચિ હોવી જરૂરી છે. માટે કીધું ને કે આપણે જે આત્મા જે આપણે ઉભો કરી રહ્યા છે એને રસસ્પદ કરવું પડશે, એને हम्म અટ્રેક્ટિવ કરવું પડશે તો એના તરફ આપણે વલણ કરશું. એને રૂખો સૂખો રાખશું તો આપણને કઈ મજા નહીં આવે. પછી हम्म એક ખાલી એક બુકમાં રહી જશે આત્મા આત્મા આત્માની વાત.
1 કલાકનો સ્વાધ્યાય થશે, બુક બંધ થશે, પાછું આપણે નેક્સ્ટ જ્યારે ક્લાસ હશે ત્યારે મળશું. તો શું કામ આપણે અનાદિકાળથી આત્માને નથી પામ્યા? કારણ કે એમાં આપણને અટ્રેક્શન નથી. તો એ અટ્રેક્શન માટે એના આપણે ગુણો જોવાના છે, એનો સ્વભાવ જોવાનો છે, તો ઓટોમેટિકલી અટ્રેક્શન થશે, બીજે ગમશે પણ નહીં. એવી વાત છે. મહિમા મહિમા આવશે આત્માને. यस यस, जिज्ञासा जितनी प्रबल होगी उसी के अनुपात में चिंतन भी गंभीर होगा. જેટલી ક્યુરિયોસિટી, જેટલી જિજ્ઞાસા વધારે હશે તો તે ધારામાં આપણું ચિંતન પણ વધારે વધારે ગહેરું 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 થતું જશે. કહીએ ને હજી ક્વેશ્ચન, હજી આપણે ઊંડાણમાં જશું કે મને ગુસ્સો આવ્યો તો ગુસ્સો શું કામ આવ્યો, તો આપણે બેકવર્ડ જે વિચારવા લાગીએ એ એ ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણને ક્યુરિયોસિટી જાગે કે આનું મૂળ શું. નહીતર તો આપણે ઉપરથી ક્રોધ ન થવું જોઈએ, ક્રોધ ન થવું જોઈએ, ક્રોધ ન થવું જોઈએ, બસ પતી ગઈ વાત. એમ નથી. આપણે આપણી જાતને જોવાનું છે કે પ્રોબ્લેમ ક્યાંથી આવી અને પ્રોબ્લેમનું કારણ શું છે. તો એ જ્યારે વિચારમાં જશું ત્યારે આપણને આન્સર્સ મળશે. એટલે એ કહે છે કે આ રિસર્ચનું આધાર બને છે. અનુપ્રેક્ષા ચિંતન સ્વરૂપ હોવાથી જ્ઞાનાત્મક છે, ધ્યાનાત્મક નથી. પોતે વિકલ્પ છે. જ્ઞાનાત્મક કીધું ને એટલે અહીંયા જીવ ને અહીંયા વિકલ્પની ધારા ચાલે છે. ज्ञान रूप होता है तब वह अनुप्रेक्षा कहलाता है, और जब अनित्य आदि विषयों में चित्त एकाग्र हो जाता है ત્યારે તેને ધર્મ ધ્યાન કહેવાય છે. તો ચિંતન એ કઈ કઈ સ્ટેટ કહેવાય? વિકલ્પની સ્ટેટ કહેવાય. કઈ સ્ટેટ કહેવાય? સવિકલ્પ દશા. અને જ્યારે આ શાંત થાય ત્યારે જીવ ધ્યાનસ્થ અવસ્થામાં જાય છે. બરાબર. યસ. આ જે 12 ભાવના છે એ વૈરાગ્ય ઉત્પાદક પણ છે અને તત્વપરક પણ છે. તો પેલી 6 વૈરાગ્યને ઉત્પન્ન કરે છે ને પાછી તત્વની છે. બરાબર. ओके. चिंतन की धारा का नियमन आवश्यक ही नहीं, अनिवार्य है. જીવને કરવાનું શું છે? ચિંતન. રાઈટ. તો કરવાના નામ પર આ કરવાનું છે. જે બીજી બધી ક્રિયાઓ કરવા એટલે છે ને ડરી જઈએ ચિંતન મનન કરવાનું આવે ને, કારણ કે બહુ પુરુષાર્થ છે અહીંયા. ઓલું શારીરિક ક્રિયા ઇઝ એકચ્યુઅલી નોટ પુરુષાર્થ. પુરુષાર્થ અહીંયા લાગે છે, અહીંયા પસીના છૂટે છે, કારણ કે જીવ અહીંયા નિર્ણય કરવા બેઠો છે. જ્યારે જીવ નિર્ણય કરવા બેસે છે ને તો એને लिटरल पसीनो छूटे से. राइट राइट. चिंतन की धारा का सम्यक नियमन ही 12 भावनाओं का मूल प्रतिपाद्य है. संयोगों की क्षणभंगुरता. આપણે શેનું ચિંતન કરવાનું છે? સંયોગોની ક્ષણભંગુરતા. વિકારો की વિપરીતતા. બરાબર. વિકાર છે તે વિપરીત છે, એ ભાસવું જોઈએ. રાગ દ્વેષ છે એ વિકાર છે, એ વિપરીત છે, મારો સ્વભાવ નથી, એનો ડિસિઝન આપણે લેવાનો છે. સ્વભાવ કી સામર્થ્ય. મારો કેવો સ્વભાવ છે? જ્ઞાન, કેવલ જ્ઞાન લેવાનો સ્વભાવ છે. સુખકંદ છું, અનંત ગુણાત્મક છું, એ સામર્થ્ય. एवं स्वभाव के आश्रय से उत्पन्न पर्यायों की सुखकरता और दुर्लभता ही 12 भावनाओं के प्रतिपादन का मूल केंद्र बिंदु है. એટલે આમાં 6 ભાવના એમને સંક્ષેપમાં કીધી. અરે 12 ભાવના, બરાબર, સોરી. ઉનમેं આરંભ કી 6 વૈરાગ્યોત્પક અને પાછળની 6 તત્વ. અને બધાનું ક્રમ છે. એમને એમ કઈ જીનવાણીમાં લખાતું નથી. જયારે 6 ઢાળા પણ લખાણી તો સિક્વન્સમાં ગઈ. વચ્ચેથી 5મી ઢાળમાં 12 ભાવના આવી તો આપણને લાગે કે ચારિત્ર હોવું જોઈએ ને, સમ્યક ચારિત્ર. વચ્ચે 12 ભાવના કેમ આવી? તો આપણે એનો ખુલાસા પણ કર્યું કે ભાઈ ચારિત્ર લીધા પહેલા જીવ 12 ભાવનાનું ચિંતન કરે છે. તો કોઈ પણ જીનવાણીમાં કાંઈ પણ અક્ષર, એક અક્ષર પણ લખાણું છે ને તો એનું યુઝ, એનો ક્રમ પણ છે ને કઈક મીનિંગ છે. એમને એમ કઈ નથી લખાણું. ક્રમ વગર છે જ નહીં. આપણું સમયસારજી પણ બહુ ક્રમસર છે. એટલે આપણા જે આચાર્યજી હતા એ કેટલા દીર્ઘદ્રષ્ટિ ને કેટલા ઇન્ટેલિજન્ટ હતા કે બધું એક તો એકદમ ક્રિસ્પ લખતા અને વ્યવસ્થિત ક્રમમાં લખતા. એવા હતા.
તો આજે આપણી 12 ભાવના છે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ. આ 6 થઈ વૈરાગ્ય, આશ્રય, સંવર, નિર્જરા, લોભ, બોધિ, દુર્લભ અને એ થઈ તત્વ. હમ બરાબર. સર્વાધિક નજીક આપણું કોણ છે? કયું પદાર્થ સર્વાધિક નજીક છે આપણાથી? શરીર શરીર. શરીર. બરાબર. તો અનિત્ય ભાવના મેં એની અનિત્યતા જોવાની છે. હમ રાઈટ. આપણી સાથે કેટલો ટાઈમ રહેવાનો છે? બસ આયુ કર્મ જેટલો. બરાબર. આજે યુવાની છે, યુવાની પછી બુઢાપો આવશે, બચ્ચો હતો, બચ્ચોથી યુવાન થયો, તો આ કેટલું અનિત્ય દેખાઈ રહ્યું છે કે નહીં? કાળા છે હમણાં, પછી સફેદ થઈ જશે, આંખ હમણાં સારી છે પછી. તો તમને ઓટોમેટિકલી અહીંયા અનિત્યતા દેખાય છે કે નહીં શરીર સાથે? હા Right. બરાબર. બરાબર. શરણ કોણ થવાનું? આપણે જયારે મૃત્યુના ડેથબેડ ઉપર હશું ત્યારે કોણ શરણ આવશે આપણને હેલ્પ કરવા માટે? ડોક્ટર, સાચો ધર્મ. તંત્ર, મંત્ર, કોઈ સાચો ધર્મ. કોઈની માત્ર તમારો આપણો આત્મા પોતાનો. પાક્કું કે નહીં? કઈક ડોક્ટર તો હોય ને, ડોક્ટર તો કામ કરે જ છે ને. આમ કેમ કહો છો તમે? શરણ તો છે. પોતે મરી જાય છે. એટલે ડોક્ટર પોતે મરી જાય છે. હમણાં મને તાવ આવ્યો, મને ઠીક નથી, મને ફર્સ્ટ એડ આપ્યું, મને ઓલું ઓક્સિજન માસ્ક માં આપ્યું ને મને જીવિત કર્યું કે નહીં? ડોક્ટર તો છે ને મારા માટે શરણ. અરે નિમિત્ત ડોક્ટર છે. પોતે એ મરી જાય નિમિત્ત છે છે ને તો. ખાલી. એ નિમિત્ત છે. મારું ઉપાસ. નથી, કોઈ શરણ નથી. વેરી ગુડ. રાઈટ. શરણ નથી. ડોક્ટરે નહીં, તંત્ર મંત્ર એ નહીં, વાસ્તુ એ નહીં. આપણે કહીએ ને, જેટલું પણ ભ્રમણાઓ જે પાડી રાખી છે ને, કે કાંઈ મારા માટે શરણ નથી. સમય આવશે ત્યારે છોડવું જ પડશે. તમે લાખ આજે કોશિશ જ વાંચ્યું મેં ગુરુદેવમાં કે ડોક્ટર હેમંત હતા, પ્રભાશંકર પટણીના કઈ સંબંધી હતા. ઓપરેશન કરતા કરતા એમને છાતીમાં દુખવા આવ્યું, મને કઈ થાય છે કરીને ઢળી પડ્યા. હા, બોલો. પોતે જ કઈ પોતાના શરણે ન થઈ શક્યા. રાઈટ. તો એ જ વાત છે કે ક્યારે પણ એક તો અનિત્યતા જોવાની છે શરીર અને સંયોગો પ્રત્યે. રાઈટ. હમણાં છે હાલમાં ફોન. ઓકે, આપણે આઈફોન જોઈ લો, કેટલું અનિત્ય. 15 આવ્યું, 16 આવ્યું, 17 આવ્યું, કેટલું અનિત્ય. અને 17 આવ્યા પછી 18 માટે વેઇટ કરીએ. રાઈટ. તો કેટલું અનિત્ય. ટેકનોલોજી ઇઝ સો ચેન્જિંગ. તો આપણે જ પોતે કેવી રીતે ઉપર નીચે થઈ જઈએ છે. તો કે બધું જ સંયોગ અનિત્ય છે. આજે આ ઘર છે, આ ટીપોઈ છે, આ તૂટી જશે, એમ તેમ બધું જોતા થાવ કે કાંઈ પણ નિત્ય નથી. એટલે ત્યાં સુખ ગોતવાની કોશિશ નહીં કરતા, કારણ કે ત્યાં સુખ મળશે. તો આ નેગેટિવ થયું. તો પોઝિટિવ શું થયું? ધર્મ. મારો આત્મા છે એ નિત્ય છે, શરણ છે. શરણ છે. હું તો છું ને, જ્યારે આ ટીપોઈ તૂટી, હું તો છું ને ગમે ત્યાં થાય. આઈફોન 15 આવ્યો કે 17 આવ્યો કે 18 આવ્યો, હું રહ્યો. શરીર સફેદ થયો, કાળો થયો, નાનો થયો, દુબળો થયો, મોટો થયો, હું રહ્યો. તો નિત્ય કાંઈક વસ્તુ તો છે ને. ત્યારે હતું ને ત્યારે પણ, અને હમણાં પણ છે ને. તો એ છે. યસ, પોઝિટિવ પેલા ઉપાડો અને નેગેટિવ પણ જુઓ. પણ પોઝિટિવ પૂર્વક નેગેટિવ ને જુઓ ઓલવેઝ. પાણી છે ને જોવાનો અસ્થિતિ નાસ્તી, કારણ કે નહીતર રુચિ જાગ્રત નહીં થાય. રાઈટ. એના પ્રત્યે અટ્રેક્શન નહીં થાય, કારણ કે હું ડિપ્રેસ થઈ જઈશ. આ બધું અનિત્ય, આ બધું અશરણ, આ સંસારનું સ્વરૂપ જ આવો, આ તો આમ પેલો ઢીકણો. એટલે મારા બોલવામાં કેટલી તમને નિરાશા દેખાઈશ? નિરાશા, પેસિમિસ્ટ, ઓલું નકારાત્મક બિહેવિયર, થોટ પ્રોસેસ. અને તમને મારામાં નેગેટિવિટી દેખાય છે. તમે કહેશો કે આનાથી દૂર રહો ભાઈ, આ બહુ માથું દુખાડે છે. એ હકીકત છે. નેગેટિવિટી નથી, હકીકત છે. No, the way of looking at things is I cannot say this way. આ મારે નેગેટિવ નથી થવાનું સંસાર પ્રત્યે, શરીર પ્રત્યે, સંયોગો પ્રત્યે. મારે એનો વસ્તુ સ્વરૂપ ખાલી જોવાનું છે. અગર હું નેગેટિવ થાઉં તો મને રાગ દ્વેષ થાય. અને આ મારતો વિતરાગતાનું છે. સમજાણું જોવાનું કેવી રીતે?
સંયોગોને પણ જોવા માટે મારે એના પ્રત્યે નેગેટિવ નથી થવા. હા. મને એને દ્વેષ બુદ્ધિથી નથી જોવાનો. છી આ તો શરીર છે, આ તો અશુચિનું ઘર છે, આ તો આમ છે, પેલું છે, ફલાણું છે, મારા ઘરમાં તો મારું કોઈ માનતું નથી એટલે બધા અશરણ છે ને બધા ઓલું શું કહીએ કોઈ સાથે એકત્વ કરવા જેવું નથી. તો કે આવી ભાષા હોય આપણી જે નહીં, જીનવાણ માનતો હોય. ના. એ લિમિટેશન સમજવાના છે આપણે ને આગળ વધવાનું છે. This is I am just going to understand. મારે ખાલી સમજવાનું છે કે સંયોગ છે એ એનું સ્વભાવ શું છે, શરીર હમ. એનો સ્વભાવ શું છે, હું છું મારો સ્વભાવ શું છે. બરાબર. અને આ સ્વભાવ જોતા જોતા તમને ઓટોમેટિક તમને કેટલું ટાઈમ લાગે આ બાજુવાળાના ઘરને તમે તિરસ્કાર પૂર્વક જોવો છો? છી આ મારો નથી, છી આ મારો નથી, છી આ મારો નથી, આમ જોવો છો? ના. આડોશી પડોશી છે કે नहीं બધાના? अशोक अंकल, राजेंद्र जी, सबके अड़ोसी पड़ोसी है ना? तो हाँ आप, है, हाँ, आप उसमें कितना द्वेष बुद्धि करते हो? नहीं छी ये करता है, मेरा नहीं है, छी ये मेरा नहीं है, ऐसे करते हो? नहीं, ये कुछ एकत्र भी नहीं। करने लायक नहीं है, ये अनित्य है, ये अशरण है, ऐसे नहीं ना. हम तो सिर्फ स्वभाव देखते हैं कि हाँ ये मेरा नहीं है, बस हो गई बात. આટલી જ વાત હતી ને. આંતિ વિશેષ તો આપણે કઈ નથી કર્યું, તો બસ આટલું જ કરવું છે કે આ મારું નથી, આ એનું નેચર આવું છે, આ એમ જ ચેન્જીસ થયા કરશે. હું કેવો તો હું આવો. રાઈટ. પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ પૂર્વક, અસ્થિ પૂર્વક, નાસ્તિ, અને આ નાસ્તિમાં દ્વેષ ના હોવું જોઈએ. નાસ્તિ જ્યારે કરીએ છીએ તો નાસ્તિમાં હું કઈ દ્વેષ બુદ્ધિ નથી કરી, દ્વેષ બુદ્ધિ નહીં રાખવાની. ક્યારે પણ નહીં, ક્યારે પણ નહીં. કારણ કે આ વિતરાગતાનું દ્વેષ એટલે કે રાગ દ્વેષ, વળી કરવું, ફાઇટ કરવું. બરાબર. રાઈટ. તો એટલે જોવાનું એક નજરિયો છે જે આપણે ડેવલપ કરી રહ્યા છે. રાઈટ. તો સર્વાધિક નજીક આપણો શરીર છે. અનિત્ય ભાવનામાં એની અનિત્યતા, અશરણ ભાવનામાં તેની અશરણતા, સંસાર ભાવનામાં દુઃખરૂપતા અને નિસારતાનું ચિંતન કરવું. એ જ્યારે એ જીવ ચિંતન પણ કરે છે ને તો એ ખાલી એનું નેચર જોઈ છે, સ્વભાવ જોઈ છે, દ્વેષ નથી કરી રહ્યો. સ્વયંમાં એકત્વ અને સંયોગથી ભિન્ન એ વિચાર ક્રમશઃ એકત્વ અને અન્યત્વ ભાવનામાં હોય. संयोगों शरीर की मलिनता, अपवित्रता का चिंतन ही असुचि भावना है. क्लियर? અહીંયા સુધી હા. બરાબર? ઓકે. પછી 6 દ્રવ્યના समूह, 6 દ્રવ્ય का समूह है स्वरूप जिसका ऐसा लोक. અને આ લોક કોણે બનાવ્યું છે? સ્વયં કોઈ નહીં, એની મેળે જ. અને એને કોણે ધારણ કરી રાખ્યું છે? ઓલો વિષ્ણુનો શેષનાગ પર ઉપર આપણો વિશ્વ છે. કોઈએ ધારણ નથી કર્યું, સ્વયં છે. રાઈટ. કોઈએ બનાવ્યું નથી, કોઈએ ધારણ નથી કર્યું, અને કોઈ એનો વિનાશ કરી શકશે નહીં, ના. નહીં. नहीं कर सके. राइट. इस प्रकार अनादि अनंत स्वयं प्रतिष्ठित इस लोक में यह जीव समता के बिना भ्रमण करता हुआ अनादिकाल से ही अनंत दुख उठा रहा है. પોતે પોતાની મિસ્ટેક થી અહીંયા ભ્રમણ કરે છે, બાજુવાળાના લીધે નહીં. એ આવ્યો માટે મને ગુસ્સો આવ્યો એટલે આ મારો પ્રોબ્લેમ કેરેક્ટર છે, એમ નહીં. હું પોતે કશાયથી મિસ્ટેક કરીને ભ્રમણ થઈ રહ્યો છું અનાદિકાલથી આ સંસારમાં, અને મજા આવે છે ને વર્લ્ડ ટૂર કરવામાં. કરી રહ્યા છે ને, મજા આવે કે ન આવે એ ધંધો કરીએ છીએ. दुखी છીએ. राइट. दुखी છીએ. राइट. परंतु इसे नियम के रूप में देखना ठीक नहीं है. आरंभ की 6 भावनाएं तत्वपरक और अंत की अरे वैराग्य पदक और तत्वपरक, ये नियम से देखना ठीक नहीं होगा क्योंकि यह कथन मुख्यता और गौणता की अपेक्षा से किया गया कथन है. तो आज स्टार्टिंग ની જે ભાવનાઓ છે ને એ भाव भूमि को जोतने एवं वैराग्य रस से सींचने का काम करती है. આપણે કહીએ ને પાત્રતા ડેવલપ કરે છે. જમીનને પણ સોફ્ટ હોવું જરૂરી છે ને, બીજ બોવવું હોય તો
બરાબર. કોઈ પથરીલી જમીન ઉપર કેટલા પણ બીજ બો તો ઝાડ નો. નહીં થાય, નહીં રાઈટ? બરાબર. થાય નહીં થાય. માટે અહીંયા પેલાની જે 6 ભાવનાઓ છે એ જીવને પાત્રતા ડેવલપ કરે છે, કોમલ બનાવે છે, સરળ બનાવે છે, અને જે અત્યંત આવશ્યક, खाली आवश्यक ज नहीं, अनिवार्य है, कंपलसरी है, राइट? 12 भावनाओं के क्रम में भेद विज्ञान का क्रमिक विकास भी दृष्टिगोचर है। आरंभ की 6 भावनाएं पर संयोगों की अस्थिरता, पृथकता एवं मलिनता का संदेश देकर अनादिकालीन परोन्मुक्ता समाप्त कर આપણે અનાદિકાળથી ક્યાં છીએ? પરમાં, પર સાથે જોડાયેલા છીએ, રાઈટ? અને એને સમાપ્ત કરીને અંતરોન્મુખ હોने के लिए प्रेरित करती है કે બસ થાવ, કેટલું તું બહાર જોઈશ, તે બધે જોઈ લીધું, રાઈટ? ટ્રાય કરી લીધું. આપણું જે આયુષ્ય છે 40, 50, 60, 70 યર્સ જે થયું, રાઈટ? તો એમાં આપણે બધી ટ્રાય કરીને સુખ ગોતવાની બરાબર. ગોતી રહ્યા બરાબર. છે, રાઈટ? આપણે સંયોગ ભેગા કર્યા, ઘર ભેગું કર્યું, ગાડી ભેગી કરી, કપડાઓ ચેન્જ કર્યા, રાઈટ? સવારે એટલું બધું સવાર સાંજ બપોર નવીન 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 વ્યંજન બનાવીને ટ્રાય કર્યું, રાઈટ? અલગ અલગ એન્ટરટેનમેન્ટ ગોતવાની ટ્રાય કરી, ડ્રામા જોયું, પિક્ચર જોયું, પછી ટીવી ઉપર સિરિયલ્સ જોઈ લીધા, ફ્રેન્ડ્સને મળી લીધું, પાર્ટી અટેન્ડ કર્યું, આ કર્યું, તે કર્યું, ફરવા ગયું. અચ્છા, આ થયું. પછી તીર્થયાત્રા કરી, હવે દર્શન આદિ કર્યું, બધું કરી લીધું, પણ ક્યાં જીવને સુખ મળ્યું? નહીં. નહીં. હાઉ ડુ યુ સે સુખ નથી મળ્યું? કારણ કે મને તો સુખ લાગે છે. તું ખબર જ નથી આપણને શું છે. ના, બટ તમે ટેમ્પરરી હોય છે, પછી આપણે અત્યારે ત્યારે પણ મને થઈ જ્યારે મેં ટીવી જોયું મને માટે સારું લાગે છે, પછી હા, પણ સારું લાગ્યું ને, તો એ સુખ થયું કે નહીં? પછી નવી ઈચ્છા થાય, પછી નવી પણ એ ઈચ્છા, અને પરમેનન્ટ નથી ને, એ એ સેન્સીસ પરમેનન્ટ નું નથી, એ ઇન્દ્રિયનું છે. એ પરમેનન્ટ સુખ નથી. Very good. બધા આન્સર્સ બરાબર જ આપી રહ્યા છો, રાઈટ? તો એમાં શું છે કે મને સુખ જે લાગે છે ને એ ટેમ્પરરી ઈચ્છાની પૂર્તિ થઈ, રાઈટ? અને એઝ તમે લોકોએ કીધું કે આ પરમનન્ટ નથી, ટેમ્પરરી છે, તરત જ હું બીજા પર ગઈ ને. ટીવી બીજી જોઈ, ઈચ્છા. માથું દુખે કે નહીં 4 કલાક પછી? હા, પછી બંધ કરશો કે નહીં ટીવી? નહીં, ડિમિનિશિંગ છે એ. 2 રસગુલ્લા ખાવ, 3 રસગુલ્લા ખાવ, ચોથા રસગુલ્લા ઊબ આવી જશે, પણ એક્ઝેક્ટલી. પાંચમા એ તો વોમિટ કરશું. હા, ત્યારે આ જે સુખ છે દેટ ઇઝ પરમેનન્ટ, નેવર એન્ડિંગ. રાઈટ. So the point is કે આફ્ટર 4 hours 5 hours તમે એને બંધ કરો છો અને તમે બીજી એક્ટિવિટીમાં જોડાઓ છો, એ પોતે પ્રૂવ કરે છે કે ત્યાં સુખ નહોતું. નથી. બટ આપણને રેજિસ્ટર નથી થતું, રાઈટ? કારણ કે આપણે એ દિશામાં વિચાર ન કર્યું. સી, રેજિસ્ટર થવા માટે એ છે કે મેં એને એન્ફોર્સ ના કર્યું, વિચાર નથી કર્યું કે વાસ્તવમાં હું આ એક્ટિવિટીથી બીજા એક્ટિવિટી પર જમ્પ કરી, તો શું ડ્રાઇવિંગ ફેક્ટર હતો કે હું ત્યાં ગઈ? મને તો સુખ લાગ્યું તું સ્ટાર્ટિંગમાં, પછી કેમ બંધ થયું? તો દેટ મીન્સ કે ત્યારે ટેમ્પરરી ઈચ્છાની પૂર્તિ થઈ, દેટ મીન્સ કે ટેમ્પરરી મારી કશાયો મંદ હતી, દેટ મીન્સ કે આકુળતા ઓછી હતી. ઓછી આકુળતાને હું સુખ માનું છું, વધારે આકુળતાને હું દુઃખ માનું છું. બટ આકુળતા મીન્સ આકુળતા તો છે, આકુળતા છે, રાઈટ? તો મારી માન્યતામાં ગડબડી છે, એટલે મારે એના ઉપર ફિક્સિંગ કરવાનું છે, વર્ક કરવાનું છે, રાઈટ? તો આ હમણાં તો હું પરોન્મુખ થયો છું ને આ અંતરોન્મુખ થવાની પ્રેરણા આપે છે. આ જે 12 ભાવનાનું ચિંતન કરીએ તો મને એમ લાગે કે હું બધે ટ્રાય કરી આવ્યો, હવે હું મારે બીજે કંઈક ટ્રાય કરવું જોઈએ. 7वीं आश्रव भावना संयोग आदि दृष्टि से उत्पन्न होने वाले संयोगी भावों, मिथ्यात्व आदि विकारों से विरक्ति उत्पन्न करती है. आश्रव भावनाનું નિર્ણય શું થશે કે મને વાસ્તવમાં લાગશે કે રાગ, દ્વેષ, મોહ, પુણ્ય, પાપ એ દુઃખકારી છે. એ મારે નિર્ણય કરવાનું છે ને મને દુઃખનું ફિલિંગ આવવું જોઈએ,
તો હું સંયોગોથી વિરક્ત થઈશ, નહીતર હું વિરક્ત નહીં થાઉં. નહીતર હું તો જેમ છું તેમ, નાનો હતો, મોટો થયો, બુઢો થયો, ગયો, બીજા ભાવમાં ગયો, આઈ વિલ સ્ટીલ બી ધ સેમ. સંવર અને નિર્જરા અને લોક ને બોધિ દુર્લભ અને ધર્મ ભાવના શું કરે છે कि निज शुद्धात्म तत्व की प्रति समर्पित होने का मार्ग प्रशस्त करती है. तो ये देखाड़े છે બરાબર. जिन आश्रय से रत्नत्रय रूप संवर आदि निर्मल पर्याय उत्पन्न होती है. પછી એક એ પણ છે કે બધા જ જે આપણો સંયોગ છે એ બધું જ ક્ષણભંગુર છે, એ કાંઈ આપણા સાથે રહેતું નથી. આપણે પણ જોઈએ ને તો મને પણ એક એટલે હું સાંભળી રહી હતી પપ્પાની વાત. તો પપ્પાના ફ્રેન્ડ હતા, ફ્રેન્ડના ફ્રેન્ડ, એ કે એમને એક ટાઈમ હતો કે ખૂબ પૈસા હતા, પછી વળી ઝીરો થઈ ગયું, વળી પાછા પૈસા, રાઈટ. તો કે આજે ચાલ્યું ને અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન, તો કે આ શું છે, આ બતાડે છે કે નથિંગ ઇઝ કોન્સ્ટન્ટ, हाँ चेंजिंग છે. સો चेंज इज द ओनली कांस्टेंट, राइट. तो क्षण भंगुरता, तुझे छोड़कर चल देंगे या फिर तू ही सबको छोड़कर चला जाएगा. જ્યારે તું બધાને છોડી જાય તો એનું નામ શું કહેવાય? મરણ. हाँ હા, એક ઝટકે તારો સંયોગોનો વિયોગ થાય છે, એક ઝટકે થાય છે કે નહીં? યસ, બરાબર બરાબર છે. ટુકડે 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 કોઈક ઘરમાં કંઈક ચેન્જીસ આવી ગયું કે કંઈક ફેમિલી મેમ્બર કોઈક આવ્યું ગયું, તો એ કે એવી રીતે થઈ રહ્યું છે, રાઈટ. વિયોગ હોના સંયોગો કા સહજ સ્વભાવ હૈ. સંયોગોનું મિનિંગ જ એ છે કે જે વિયોગ થાય. સંયોગ એટલે કે વિયોગ સાથે જ આવે, ઓકે, નહીતર એને સંયોગ ના કહેવાય, રાઈટ. તો હા. કોઈ, હા સોરી, શું કહો છો જયદીપભાઈ? ના ના, હા હા, યસ, પ્લીઝ ગો. कोई ऐसी दवा नहीं, मणि, मंत्र, तंत्र नहीं जो तुझे या तेरे पुत्र आदि को मरने से बचा लेंगे. આપણે કહીએ ને ઓલું મૃત્યુંજય જાપ કરો બધા, ઓકે, આખા દુનિયામાં પ્રોબ્લેમ્સ ચાલી રહી છે તો મૃત્યુંજય જાપ. ઓકે, કોઈ તંત્ર મંત્ર નથી, તારું આયુ કર્મનું જેટલું ઉદય હશે એ પ્રમાણે તું જીવીશ, અને મરણ થવું અનિવાર્ય છે. ઓકે, આપણે અજર અમર આ શરીર સાથે તો નથી રહેવાના, પણ જે આત્મા છે એ અજર અમર છે. પણ જ્યાં સુધી આ શરીર સાથે સંયોગ છે તો 120 થી વધારે આયુ છે જ નહીં. તો એવું નથી કે હનુમાન ક્યાંક છે, રાઈટ, એમ કે છે ને હિન્દુ પરંપરામાં કે હજી પણ હનુમાનનો જીવ ક્યાંક છે અહીંયા લોકમાં, ને વેશ બદલીને રહે છે ને અવતાર છે ને. તો કે હા, એટલે હિન્દુઇઝમમાં એવું છે કે હજી છે એમ કે એને રાખ્યા છે કે તમને આ કલયુગમાં કામ આવશે કરીને. રાઈટ. તો કે એવું નથી હોતું, રાઈટ. તમારું આ જે પાંચમું આરુ છે એનું ફિક્સ છે, 120 થી વધારે તમારી આયુ હોઈ જ ના શકે. તો 120, તો એ मैक्सिमम છે, राइट. जो બરાબર. हाँ, तो संयोगों में कहीं भी सुख नहीं है, सभी संयोग दुख रूप ही है. જરા પણ આપણે કોઈ, હા, કહીએ ને આપણે એમ છે ને કે સંયોગ દુઃખરૂપ સુખરૂપ નથી હોતા, ને આપણી જોવાની દ્રષ્ટિ પર છે. કે સંયોગ તો સંયોગ છે, એ તો વસ્તુ છે, તો વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલે સંયોગોમાં આપણા મોહ ઉપર છે, મોહ ઉપર ને. હા, હું એના પ્રત્યે શું એક્સપેક્ટેશન્સ રાખું છું એના ઉપર છે, રાઈટ. હા જે એસી છે એ મને જો ગરમી થતી હોય તો સુખરૂપ લાગે અને ઠંડી લાગતી હોય તો દુઃખરૂપ લાગે. તો એસીમાં કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આવી કે મને આ શરીરમાં આ પ્રોબ્લેમ એકત્વ મમત્વ કેટલું છે કે એને ઠીક રાખવા માટે હું શું આજુબાજુની પરિસ્થિતિઓ ચેન્જ કરું છું, રાઈટ. તો પ્રોબ્લેમ લાઈઝ વિથ મી, કે મારી, બરાબર. તો અને પ્લસ એડિશનલી આપણે જે એક્સ્ટ્રા જે एक मिनट હું આ વાંચી લઉં. तब यह सोचता है कि न सही ये संयोग दूसरे संयोग तो मिलेंगे ही, तब इसे संसार भावना के माध्यम से समझाते हैं कि संयोगों में कहीं भी सुख नहीं है, सभी संयोग दुख रूप ही है.
तब यह सोच सकता है कि मिलजुल कर सब भोग लेंगे। उसके उत्तर में एकत्व भावना में दृढ़ किया जाता है कि दुख मिल बांट कर नहीं भोगे जा सकते, अकेले ही भोगने होंगे। રાઈટ? हाँ મેં જેટલો પાપનો પોટલો બાંધ્યો છે એ મારા આજુબાજુ સગા વાલીઓ સાથે હું બાંટવા બેસીશ તો કેટલા લેનેદાર આવશે લેવા? બધા कोई ભાગી नहीं, જશે. सुखना साथी છે દુઃખમાં કોઈ સાથી वेरी गुड, राइट। हम तो इसी बात को नास्ती से अन्यत्व भावना में दृढ़ किया जाता है कि कोई साथ नहीं दे सकता। राइट? એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય અને કાંઈ કરી નથી શકતા. સાથ નથી આપતો, કંઈ કરી શકતો નથી, સ્વતંત્રતા ઘોષિત થાય છે। તો કેટલા બધા આપણા સિદ્ધાંતો આ બાર ભાવનામાં બહાર પડે છે, રાઈટ? હમ. जब यह शरीर ही साथ नहीं देता तो स्त्री पुत्र आदि परिवार क्या ही साथ देंगे? कुछ नहीं साथ देंगे। असुचि भावना में कहते हैं कि जिस देह से तू राग करता है वह देह अत्यंत मलिन है, मल मूत्र का घर है। राइट? इस प्रकार आरंभ की 6 भावनाएं संसार, शरीर और भोगों से वैराग्य उत्पन्न कराती है, जिससे यह आत्मा आत्महितकारी तत्वों को समझने के लिए तैयार होता है। આપણે કહીએ ને બેઝ તૈયાર કર્યું છે તો આ જીવને લાગશે કે હા હવે તો મારે કંઈક કરવું જોઈએ। રાઈટ? ઓલું બિચારો એકદમ પેપર અરે એક્ઝામ્સ આવી ગઈ છે ને ફેલ થવાનો કગાર પર છે, કાંઈ ભણ્યો નથી તો આપણે એને ઓલું કહીએ ને જો તે આમ નથી કર્યું, આમ નથી, આમ નથી, આમ નથી કરીને એને નેગેટિવલી અહીંયા એને ઉપાડ્યું છે। राइट? तो यहाँ इन्हें तैयार करी रहा है। इन भावनाओं में देहादि पर पदार्थों से आत्मा की भिन्नता का ज्ञान करा के भेद विज्ञान की प्रथम सीढ़ी भी पार करा दी है। आ पहली 6 भावना खाली नेगेटिवली न जोता पॉजिटिवली जोता यहाँ जीव भेद विज्ञान કરી લે છે। રાઈટ? હમ. તો અનિત્યમાં જીવ પોતાને નિત્ય જોઈ લે છે, અશરણમાં જીવ પોતાને શરણ જોઈ લે છે, એડિશનલી સ્વતંત્રતા જોઈ લે છે કે બધા જ દ્રવ્ય સ્વતંત્ર સ્વતંત્ર, કોઈ કોઈના માટે શરણ નથી, કોઈ કાંઈના સુખ દુઃખમાં સાથી નથી। એકત્વ ભાવનામાં, સંસાર ભાવનામાં જોઈ લે છે કે એકત્વમાં હું પોતે પોતાનું એકત્વ કરી રહ્યો છું ને અન્ય અન્ય છું, બધા પદાર્થોથી જુદો છું, એકબીજામાં મિક્સ નથી થતો, એટલે મારી આઈડેન્ટિટી મેન્ટેન રહે છે। રાઈટ? પછી અહીંયા અસુચિ ભાવનામાં જોવા જઈએ તો શરીરને અસુચિ કીધું છે પણ હું તો શુચિવાન છું ને, હું તો પવિત્ર છું। આવા વચ્ચે રહીને પણ, શરીરના સંયોગો સાથે રહીને પણ હું ક્યાં મલિન થયો, હું ક્યાં ખરાબ થયો, એવી રીતે જોવાની રીત, એંગલ, दृष्टिकोण डेवलप करवानो छे ने ત્યાં જીવ અહીંયા भेद विज्ञान કરી લે છે। राइट? जब यह आत्मा शरीर आदि पर पदार्थों से विरक्त होकर गुण पर्याय रूप निज द्रव्य की सीमा में आ जाता है, બરાબર? અહીંયા સુધી આવી ગયો, આપણે આ જે 5 ફિંગર હતી તો આ બધાને બાય બાય કરી લીધું, હવે અહીંયા આવી ગયો, हाँ અહીંયા આવી गयो। राइट? तो तब आश्रव भावना में आत्मा में उत्पन्न होने वाले मिथ्यात्व आदि कषाय भावों का स्वरूप समझाते हैं। राइट? तो હવે અહીંયા પુણ્ય ભાવ, પાપ ભાવ અને શુદ્ધ ભાવ તેને સમજાવે। यह बताते हैं कि ये आश्रव भाव दुख रूप है, दुख के कारण है, मलिन है। આશ્રવને દુઃખરૂપ જોવું પડશે। કશાય જે જીવને થાય છે ક્રોધ માન માયા લોભ અને મોહ અને રાગ દ્વેષ, જ્યારે જ્યારે આપણે કરીએ ને ડ્યુરિંગ ધ ડે, આપણે આપણી સાથે જોડવાનું છે। રાઈટ? તો જ્યારે જ્યારે હું કાંઈ ભાવો કરું છું તો શું મને દુઃખનું વેદન થાય છે કા જ્યારે જ્યારે હું દુઃખી થયો તો ડેફિનેટલી એની પાછળ કશાય ઊભી છે। हम्म, તો હું જ્યારે એ કોન્ટેક્સ્ટ થી સમજીશ ને કે આ દુઃખ થયું અને હું પોતાની જાતને ટટોલીશ ને કહીશ અહીંયા કશાય ઊભી હતી તો કશાય દુઃખનું કારણ છે માટે એને મારે છોડવું છે। રાઈટ? छोड़ो। અહીંયા હું નિર્ણય પર આવી કે નહીં કે કશાય દુઃખ રહ્યું છે, તો આવી રીતના આપણે નિર્ણય કરવાનો છે। રાઈટ? ભગવાન આત્મા સુખરૂપ છે, સુખનું કારણ છે એવમ અત્યંત પવિત્ર છે। પછી इस प्रकार आश्रवों से दृष्टि हटाकर संवर निर्जरा भावना में अतीन्द्रिय आनंदमय संवर निर्जरा तत्वों का परिज्ञान कराते हैं,
उन्हें प्राप्त करने की प्रेरणा देते हैं। એનું ઓપોઝિટ થયું સંવર નિર્જરા। આ દુઃખ છે તો અહીંયા સુખ થઈ રહ્યું છે, राइट। फिर लोक भावना में लोक का स्वरूप बताकर बोधि दुर्लभ भावना में यह बताया कि इस लोक में एक रत्नत्रय ही दुर्लभ है। लोक ભાવનામાં શું કહેશે કે આ રહ્યો 3 લોક, એવો કયો એવો એરિયા છે કે એવો કયો ક્ષેત્ર છે કે એવો કયો ભાવ છે કે એવો કયો કાળ છે જ્યાં તે જન્મ નથી લીધો, રાઈટ। તો આ બધામાં તું ફરી આવ્યો છતાં પણ તું દુઃખી છો, છતાં તને મુક્તિ નથી, છતાં તને સુખ નથી, તો હવે શું રહી ગયું? અને એડિશનલી પોઝિટિવલી એ બતાડે છે કે આ લોકમાં તો તું સર્વોત્તમ છે। બેસ્ટ કહીએ ને, બેસ્ટની ફિલિંગ આવવી જરૂરી છે। આઈ એમ ધ બેસ્ટ, ધ મોમેન્ટ આઈ સે આઈ એમ ધ બેસ્ટ, તો કેવું સારું લાગે। 4 જણ આવીને આપણા વખાણ કરી જાય કે તૃપ્તિ તમે આમ, તમે આમ, તમે આમ, તમે આમ, તો આપણે આખો દિવસ કેવો મજાનો જાય ને, એ વિચારોમાં જ જાય કે નહીં, જાય કે નહીં, રાઈટ। બીકોઝ વોટ યુ ફેલ્ટ કે આઈ એમ ધ બેસ્ટ, તો ભગવાન તો તમને રોજ કહે છે કે તું બેસ્ટ છો, તું બેસ્ટ છો, તું ભગવાન છો, તું પરમાત્મા છો, અને આપણા મોઢા કેવા છીએ? આપણે સમજ શું વિચારીએ છે કે હું તો કર્મ વાળો, હું ક્યાં જ્ઞાન વાળો, મારે ક્યાં ભગવાન જેટલું જ્ઞાન છે, ના ના, જ્ઞાન તો હોય જ નહીં મારામાં। આવી આપણી ભાષા। ભગવાન કહે છે કે તું ભગવાન છો, અને આપણે આમ ભગવાનની વાતને હટાડી દઈએ તો કે દેટ ઇઝ નોટ હાઉ ઇટ ઇઝ સપોઝ ટુ બી, રાઈટ। અને આ લોકમાં શું દુર્લભ છે? તો રત્નત્રય। પૈસા દુર્લભ નથી, જસ દુર્લભ નથી, સંયોગ દુર્લભ નથી, રાઈટ। એ આપણે અનંતવાર ભોગવી ચૂક્યા છીએ, પણ એવું કંઈક છે જે નથી મળ્યું, અને તે શું છે? આપણો આત્મા। યસ, આપણો આત્મા, રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર। પોતે પોતાની જાતને નથી ઓળખતો। કેટલું વિપરીત કથન છે કે હું કોણ એ જ મને નથી ખબર, રાઈટ। તો એ કહે છે કે લોકભાવનામાં એમ બી કીધું છે નેહલબેન કે જેમાં સંપૂર્ણ લોક ઝલકે છે એટલે એ લોક બી હું જ છું એમ। યસ, આવી જ્ઞાનની સામર્થ્ય છે, આ મારો સામર્થ્ય છે બહુ જ કે એટલે વહ જ્ઞાન સ્વભાવી આત્મા ही વાસ્તવિક લોક है। રાઈટ। તો હું પોતે આખો, એટલે કહીએ ને એકચ્યુઅલમાં જોઈએ તો મારો પ્રદેશ કેટલો છે આંટી? તમે જે કીધું ને લોક ભાવના, તો મારી બાઉન્ડ્રી જેટલી છે જાણવું દેખવું, મારી બોડી જેટલું। રાઈટ। મારી બાઉન્ડ્રી જ આટલી, એટલે મારો લોક તો હું પોતે આટલો જ છું। પણ આપણે કહીએ ને કે બીજાને, એટલે પર તરફ જોઈને હું આ 3 લોકમાં ફરી રહ્યો છું દુઃખથી। તો એ વાત તમારી સાવ સાચી છે કે એકચ્યુઅલ મેં પોતે જ પોતાનું લોક છે, પોતે જ પોતાનું સુખનો દાતા છે, રાઈટ। तो सब संयोग को तो बारंबार अनंत बार प्राप्त किया है, पर रत्नत्रय कभी प्राप्त नहीं हुआ है। यदि हुई होती तो અહીંયા આપણે હોત, અહીંયા होत। अंत में धर्म भावना में ये बताते हैं कि अत्यंत दुर्लभ रत्नत्रय धर्म की आराधना ही इस मनुष्य भव का सार। જો જીવને આ મનુષ્ય ભવ સાકાર કરવું હોય, આ ક્યારેક છે ને તમે ગોદાજી છે ને એમનું એક લેક્ચર સાંભળજો કે મનુષ્ય ભવની દુર્લભતા। જો તમને રડું ના આવે ને તમને એમ ના થાય કે આટલું દુર્લભ અને હું આને વેસ્ટ કરું છું, તો આ યુટ્યુબ પર સર્ચ કરજો ગોદાજીનું મનુષ્ય ભાવ કી દુર્લભતા। એમાં કે કેટલો ઉત્તર દુર્લભ છે જીનવાણી મળવી, જીનવાણી સાંભળવી, સાંભળતા રૂચવી, રુચિપૂર્વક પછી એના ઉપર આપણે જે હમણાં આગળ વધ્યા છે તત્વ નિર્ણય કરવું, અનુભૂતિ, એ બધું બહુ દુર્લભ છે, બહુ દુર્લભ। ગુરુદેવ કે ચક્રવર્તી જેટલો પુણ્ય છે ને એ બધો પુણ્ય તું હમણાં લઈને આવ્યો છે, એટલે તું અહીંયા બેઠો છે કે આટલો બધો પુણ્ય ખર્ચ કર્યો છે તે જે મળ્યું છે ને, કે આટલો બધો પુણ્ય છે તારો,
હા આ કઈ પુણ્ય નથી. અંબાણી બનવું કે અદાણી બનવું કે ઇલોન મસ્ક બનવું કે હમણાં ચાઇનાનો એક નવો આવ્યો એશિયાનો, એ કે દેટ ઇઝ હા પુણ્ય કહેવાય. કારણ કે એ તો પાપમાં જ એ પાછો પૈસો ખર્ચાઈ જાય છે. હમ એનો જે થયું ને આપણે જે સંયોગ, એનો ડાયરેક્શન પાછો પાપ તરફ છે. હા તો એને કઈ કાર્યકારી નથી. આપણો જે હમણાં પુણ્ય જે જાગ્રત થયું છે ને, એ અહીંયા આવીને એ ડબલ થઈ રહ્યો છે. એ સાથી હમ શક્તિમાં કન્વર્ટ થઈ રહ્યો છે કે પાછું આપણને અનુસંધાન મળશે સાચા દેવશાસ્ત્ર ગુરુનું. રાઈટ? હમ હમ એટલે કે છે કે આ મનુષ્ય ભાવ ખૂબ જ દુર્લભ છે. એમાં જીનવાણી, સાચા દેવશાસ્ત્ર ગુરુ, રુચિ, ચિંતન મનન દુર્લભ 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 થતું જાય છે. તો મનુષ્ય ભાવની સાર્થકતા કેમાં આવે કે એકમાત્ર ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું આશ્રય લેવું અને રત્નત્રય પ્રગટ કરવું. રાઈટ? તો આ આપણું માનસિક ભોજન હોવું જોઈએ બધા માટે. હમ પછી અહીંયા એક પોઈન્ટ આવે છે લાસ્ટમાં. તો 12 ભાવનાનું તો સાચું ફળ શું આવે કે વિતરાગતા, અને વિતરાગતા જ હોય એ છે. અનિત્ય આદિ ચિંતવન સે શરીર આદि કો બુરા જાન, આપણા માટે છે આ. अनित्य आदि चिंतवन से शरीर आदि को बुरा जान हितकारी न जानकर उनसे उदास होना, एनु नाम अनुप्रेक्षा अज्ञानी कहे छे. હમ तो यह तो जैसे कोई मित्र था, तब उससे राग था, पश्चात उसके अवगुण देखकर उदासीन हुआ. उसी प्रकार शरीर आदि से राग था, पश्चात अनित्य आदि अवगुण अवलोक कर उदासीन हुआ. परंतु ऐसी उदासीनता द्वेष દ્વેષ છે. है. રાઈટ? આપણે કહીએ ને કે આ બધા જ પંડિતો ખૂબ આ એક્ઝામ્પલ આપે કે આપણે મોટા એટલે વડીલ થઈ જઈએ ને, તો વડીલો એક રૂમમાં બેઠા હોય અને કે મને કોઈ સાથે હવે કોઈ પ્રત્યે મોહ જ નથી રહ્યું. હા, તો શું કામ? કારણ કે એમનું કોઈ માનતું નથી. એ ચૂપ બેઠા છે એક ખૂણામાં, અને અંદર શું થાય છે? ઉદ્વેગ થાય છે. અંદર શું થાય છે? ગુસ્સો આવે છે, દ્વેષ છે કે હું કાંઈ નહીં બોલું કારણ કે મારું કોઈ માનતું નથી. અને શું કે છે કે મને હવે કોઈ પ્રત્યે મોહ રાગ દ્વેષ બહુ નથી. રાગ દ્વેષ રહ્યો નથી. તો એ કે છે કે આને ઉદાસીનતા ન કહેવાય. उदासीनता द्वेष रूप ना होवी જોઈએ. अपना और शरीर आदि का जहां जैसा स्वभाव है वैसा पहचान कर भ्रम को मिटाकर, भ्रमणा જે છે એને મટાડો. भला जानकर राग नहीं करना और बुरा जानकर દ્વેષ द्वेष नहीं करना. એને જ કહેવાય સાચી उदासीनता. अर्थ यथार्थ अनित्य आदि का चिंतन करना ही सच्ची अनुप्रेक्षा है. બરાબર? ક્લિયર અહીંયા સુધી? જી જી ઓકે, યસ. ચલો, હવે તમે જ કંઈક કોઈકને કંઈક ડાઉટ્સ કે કંઈક આવતું હોય તો કહેતા જાઓ. એમ તો આપણે મોટું મોટું મેં તો ખાલી ફર્સ્ટ જ ચેપ્ટરમાંથી ઉપાડ્યું હતું, અને બીજા બધા જ ચેપ્ટરમાં મારે ઘણા બધા અંડરલાઈન છે. એક મને કેવું હતું, મને ખૂબ બહુ ગમે છે. હા, अनादि निधन वस्तुएं भिन्न भिन्न अपनी मर्यादा सहित परिणमित होती है. कोई किसी के अधीन नहीं है, कोई किसी के परिणमित कराने से परिणमित नहीं होती. આ યાદ રાખજો. અનાદિ નિધન વસ્તુએ, બરાબર, જે અનાદિથી છે ને અનાદિકાળ સુધી રહે છે, બધી વસ્તુએ ભિન્ન ભિન્ન, બધી વસ્તુઓ અલગ અલગ છે. હા, અને પોતાની મર્યાદામાં પરિણમન કરી રહી છે. રાઈટ? ફોનની મર્યાદામાં, મારી ડોટર પોતાની મર્યાદામાં, મારો હસબન્ડ, મારા ઘરમાં જેટલા પણ લોકો છે ને ઘરની જેટલી વસ્તુઓ છે એ બધી પોતપોતાની મર્યાદામાં પરિણમિત થઈ રહ્યા છે. કોઈ કોઈના આધીન નથી. હું એક્સપેક્ટ કરું કે મારી ડોટર હું કેલા પ્રમાણે જ વર્તવી જોઈએ. હા, એ કેમ નથી માનતી કે કેમ આમ નહીં, કેમ નહીં, તો આમ કર્યું હોત તો પેલું કર્યું તો કે એના પાપ અને પુણ્યનો પોટલો લઈને આવી છે.
એ એના પ્રમાણે જ પરિણમન કરશે, રાઈટ? તો એ કહે છે કે કોઈ કિસી કે આધીન નહીં હે. હું કેટલું પણ માથું ફોડી લઉં અને કેટલું પણ વિચારી લઉં કે મેં એને મોટું કર્યું, મેં એને મોટું કર્યું, તો કે દેટ ઇઝ નોટ પોસિબલ. એનું કાર્ય એ સ્વતંત્ર રીતે કરી રહી છે, હું મારું કાર્ય સ્વતંત્ર રીતે કરી રહી છું. કોઈ કિસી કે કરો ને, હા લખાવો ને જરા. આ તો અહીંયા છે. ફોટો પાડી. એક જ મિનિટ, આપણા જ કોઈકમાં છે. મારો તો અહીંયા લગાડેલું છે. એક મિનિટ, હા, હું કહું. એનો ફોટો પાડીને મૂકી દેજે. ચોક્કસ. Yeah. તો છે, આપણી જ પુસ્તકમાં પણ છે આ, અને મને બહુ ગમે છે આ. કયો પેજ છે હિન્દીમાં? હા, એક મિનિટ, હા, એક જ મિનિટ. હવે મને અહીંયા નહીં મળશે. કઈ નહીં, ફોટો પાડીને રાખી દેજો. ઓકે, હું તમને મોકલી દઈશ. હમ. હા, अभी પેજ आपने बोला। છે, પેજ, હા, પેજ 24 છે. 24. Yes, राजेंद्र जी, आप कुछ कह रहे थे? हाँ, अभी आपने बोला कि अपनी पुस्तक, हाँ, तो ये कौन सी अपनी पुस्तक, मतलब क्या? 24, पेज नंबर 24. अपना अनुशीलन एक चल रहा है, ये पोर्शन में है ना, तो हम थोड़ा सा इसको रिवाइज कर रहे हैं. बार भावना का अनुशीलन चल रहा है. नहीं, वो तो समझ गया मैं, हाँ, लेकिन ये पुस्तक का नाम क्या है? 12 भावना. ભાવના. भावना अनुशीलन पुस्तक का नाम ही है. मैं आपको भेज देती हूँ बाद में इसका सॉफ्ट कॉपी. તો પેજ 24 જે છે બોલ્ડ લાઈન છે ને, મળ્યું. બહુ સરસ છે. तो उन्हें परिणमित कराना चाहे वह कोई उपाय वो नहीं है. कोई उपाय नहीं है, वो तो मिथ्या दर्शन है. એટલે હું મારું પ્રયત્ન કેવી રીતના ચાલે છે? પરિણામિત કરવાનું વિચારીએ, કરવાનું ટ્રાય કરીએ છીએ આપણે. સવાર સાંજે જ ચાલે છે. મારા પ્રમાણે થવું જોઈએ, મારા પ્રમાણે થવું જોઈએ, મારા પ્રમાણે. હા, એ આગ્રહ એને જ કહેવાય મિથ્યા દર્શન. કારણ કે મેં વસ્તુ સ્વરૂપને જુદા જુદા ન જોયા, એ બીજા દ્રવ્યમાં દખલ અંદાજી કરી, રાઈટ? અને હું એને પરિણમાવવાની કોશિશ કરું છું. એટલે કે કેટલી બધી મોટી ભૂલ અને અપરાધ, અને આ અપરાધના ફળમાં મને આ 4 ગતિ મળી રહી છે. સપોઝ પાકિસ્તાન ઇન્ટ્રુડ કરે આપણા ઇન્ડિયામાં, તો પાકિસ્તાનને પનિશમેન્ટ મળવી જોઈએ કે નહીં? ટ્રેસપાસ કરવાની વાત કરું છું. હવે સપોઝ હું મારા ઘરમાં બેઠી છું અને બાજુવાળાના ઘરમાં જઈને એમ કહું કે આ મારું ઘર છે, કે તારે આમ વર્તવાનું, તારે આમ બેસવાનું, તું આમ કર, પેલું કર, તો હું અપરાધી થઈ કે નહીં? हाँ, सही। છે. હા. કારણ કે મેં એને એક તો એના ઘરમાં ગઈ, એના સ્વતંત્રતાને ભંગ કર્યું, એ એનો માલિક હતો પોતાનું બિહેવિયરનો, અને મેં એના પર શું કર્યું? બુલી કર્યું કે મારા પ્રમાણે વર્તવું જોઈએ એમ વિચાર્યું. તો કે અપરાધ થયું ને, એના ફળમાં સંસાર ઉભો થયો છે. બરોબર. આ જ અપરાધ છે અને આ જ ભ્રમણા છે કે જે વસ્તુનું સ્વરૂપ છે, જે સ્વતંત્રતા છે, એને આ મારી જે બાઉન્ડ્રી છે એને મેં ઓળંગીને બીજી બાઉન્ડ્રીમાં જવાની કોશિશ કરી. પાકિસ્તાને પોતાની બાઉન્ડ્રીને ઓળંગીને બોર્ડરને ઇન્ડિયામાં આવવાની કોશિશ કરી. તો હવે મને તો નહીં ગમે ને ઇન્ડિયામાં આવ્યું તો, રાઈટ? તો એવી રીતે છે, એવી રીતે છે કે હું આમ જ કરું છું સવારથી રાત 24 કલાક, અને નથી થતું તો પણ માન્યતામાં તો એમ જ ચાલે છે કે મારા પ્રમાણે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. થવું જોઈએ. કરવાની શક્તિ તો બધામાં નથી, બરાબર? પણ માન્યતામાં તો હું આખું બધું જ ઉભો કરી લઉં છું કે નહીં? તો એ પણ ને ભાવ. શક્તિ હોય તોય નથી થતું ને. હા, રાઈટ. હા, તો અહીંયા સપોઝ મારા પાસે શક્તિ ઘણી બધી હોય, ઓકે, હમણાં, હા, પણ અહીંયા ક્લાસ છે તો હું ક્લાસમાં તો કઈ ન બોલી શકું ને.
તો પછી એમ અંદર ખાને પછી જઈને બોલીશ. તો કે એવી રીતના ઘણા બધા ભાવો કરીને શક્તિ હોય ના હોય ઘણા બધું કરીને આપણે જે મિસ્ટેક કરીએ છીએ, તો મિસ્ટેક કરી હોય તો પનિશમેન્ટ મળશે ને મળશે. મળશે ને મળશે. રાઈટ? તો આપણને શું પનિશમેન્ટ મળી રહી છે હમણાં? સંસારની. યસ, વેરી ગુડ. 4 ગતિ. ભાવ કરીએ એટલે તરત કર્મ તો બાંધી જ લઈએ, આપણે થાય કે ના થાય, પણ આપણને એમ થાય ના મારા પ્રમાણે આમ થવું જોઈએ. યસ, આપણે જ પોતે સવારથી સાંજ વિચારીએ કે કામવાળીએ આમ કરવું જોઈએ, રોટલી આમ બનવી જોઈએ, શાક આમ બનવું જોઈએ, આમ ઓફિસ મારી આમ ચાલવી જોઈએ, ગાડી તો બરાબર જ હોવી જોઈએ. એટલે હું જે આટલું બધું મારું દખલ અંદાજી બધામાં ચાલી રહી છે, હરેક ચીજમાં, ક્ષણે ક્ષણે, તો આ મને બહુ ભારી પડે છે. મને ખ્યાલ નથી પડી રહ્યું કે હું કેટલું સંસારને બોરી લઉં છું. તો એ જ બસ આટલી જ ભૂલો, બહુ બેઝિક ભૂલો છે. બહુ એટલે આપણને કહીએ ને પકડમાં આવે એવી ભૂલો છે, પણ આપણે આ ભૂલોને નજરઅંદાજ કરી નાખીએ છીએ. અને આ જે બાર ભાવના છે એ આપણને સતર્ક કરે છે, ચેતવે છે કે તું નિત્ય છો, તું ત્યાં જો, અનિત્યતામાં તું નહીં અટક, તું પોતે પોતાનો શરણ છે, કા મેક્ઝિમમ દેવશાસ્ત્ર ગુરુ શરણ છે, એમથી વધારે કોઈ શરણ ના હોઈ શકે. રાઈટ? એ રીતે અલગ અલગ ભાવનાઓનું સાર તો એક જ આટલું જ છે, બીજું કાંઈ નથી. પણ હા, આ તક હવે કોને કોને મિસ કરવાની છે એ હાથ ઉપર કરો. नहीं कर सो राइट? यहाँ બધા ભેગા થયા છે. हाँ, यस, ये तक हम नहीं भूलेंगे राजेंद्र जी, राइट? ये मनुष्य भाव तो हम सार्थक करके रहेंगे, राइट? हाँ, जरूर जरूर यस। तो ये अब आए हैं तो सम्यक दर्शन लेके ही जाएंगे, लेके ही जाएंगे, समय दर्शन लेकर ही जाएंगे। यस, अनुभूति करेंगे, तत्व निर्णय करेंगे और हम्म। देवशास्त्र के गुरु की शरण में ही रहेंगे. अब कोई मिस्टेक यस नहीं, राइट? તો બસ આ તમે લોકો જરૂર વાંચજો. મને તો એમાં ઘણા બધા જે બોલ્ડ છે ને, હા, બહુ હા, સરસ છે. બુક એ બહુ બહુ સરસ છે. બાર ભાવનાની બુક. એકચ્યુઅલી બાર ભાવના એટલું સરસ વસ્તુ છે ને, આપણે સમજીએ ને રોજ એનું ચિંતન કરીએ તો બહુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ બી છે. હા, અને ખૂબ સરળ ભાષામાં લખ્યું છે કે આપણને એકવાર વિચાર કરવામાં તો ડેફિનેટલી પ્રેરિત કરે. Yeah, સુખ બિલકુલ. આત્મામાં જ છે, સંયોગોમાં છે જ નહીં. અને Yeah. આપણે સંયોગોમાં સુખ શોધી રહ્યા છે, પાછા નિષ્ફળ થાય છે, છતાં પણ પાછા ત્યાં જ જઈએ છે. લાઈક ઓલું કહીએ ને, વી કીપ ઓન ડુઈંગ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, છતાં પણ આપણી આંખ ખુલતી નથી. એટલે આપણે કેટલા ઓલા કૂતરાની પૂંછડી હોય ને, વાંકી વાંકી. વાંકીને વાંકી, એને કેટલું પણ કહીએ પણ એને નથી બેસતું. તો એવી હાલત છે આપણી, રાઈટ? તો એ આપણને ઘણી વાર તો કેટલું બધું આપણને આચાર્યજી એમ ગુસ્સામાં પણ કે તું એટલે કેવો મૂડ છો, કેવો કઠોર, હા. કે તને આટલી સરળ વાત તને કેમ નથી ખ્યાલમાં પડી રહી? કેમ તને અંદરથી આમ થતું નથી કે હા સાચે આ વાત સાચી છે, કે મારે આ તરફ પ્રયાસ કરવો જોઈએ? સ્વભાવની મહિમા નથી આવતી આપણને. હજી પણ આપણે એમ આપણી બોલવાની સ્ટાઇલ જ આવી હોય કે હું દુઃખી, હું સંસારી, હું આમ, હું તેમ. એટલે કેટલું પોતાને તો નેગેટિવ રીતે જ બોલે છે. દેટ ઇઝ નોટ હાઉ ઇટ ઇઝ સપોઝ ટુ. ક્યારે પણ નહીં. હવે તો નહીં જ, રાઈટ? તો હવે કોઈ પણ રાઈટ. કંઈ એવી રીતે બોલશે નહીં. નહીં, નહીં, રાઈટ? કર્મ મને દુઃખી કરે, ના. ઓકે, મારા આજુબાજુ જે ફેમિલી મેમ્બર્સ છે કે કોઈ પરિસ્થિતિ કે સંયોગ કંઈક ઉપર નીચે થાય તો તે દુઃખનું કારણ, તે દુઃખી કરશે. નહીં. ના. ના. તો દુઃખનું કારણ શું હતું? હું પોતે જ છું દુઃખી. મારી કશાય, રાઈટ? જે મારામાં ઉપસ્થિત થયેલી કશાય, અને પ્લસ મને જે એના પ્રત્યે આગ્રહ થયું ને, ઈચ્છા થઈ કે મારા પ્રમાણે વર્તવું જોઈએ, તો કે એ મારું દુઃખનું કારણ હતું, એ દુઃખનું કારણ નહોતું.
બસ એ નિર્ણય કરતા જાઓ તો ડેફિનેટલી આપણે આગળ વધશું. ચાલો, કઈ પ્રશ્ન કોઈને? સરસ કરાવીને બેન, બહુ ફાઇન કામ કરાવ્યા છે. એ ઘણું બધું લેવાની બહુ ઈચ્છા થતી હતી કે બહુ કહીએ ને હરેક પેજ ઉપર આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા એના બોલ્ડ લેટર ને બધા સેન્ટેન્સ સરસ છે. બહુ હરેક પેજ પર અને હરેકમાં એક અલગ દ્રષ્ટિકોણ કે હું એક જ છું, એકલો જ છું, અને આપણે શું બધાને સાથે સાથે લઈને જવાની વાત હોય તો કે ના, એકલતામાં જ બ્યુટી છે. જે એકલો છે સાથ છે જ નહીં કોઈનો. એ બ્યુટી છે એની, એ જે એક છે ને એની બ્યુટી છે. એને શું કામ આપણે મિક્સ કરવું છે બધા સાથે, રાઈટ? એ કોઈ પણ વસ્તુને સંયોગોમાં આપણે દખલ અંદાજી કે આગ્રહ, ભલે હમણાં તો રાગવશ કે આપણી કચાશવશ આપણે બોલી લઈએ, પણ માન્યતામાં ચેન્જીસ કરવાની કે મારા પ્રમાણે નથી થઈ રહ્યું. ઓકે, એનો સ્વતંત્ર પરિણમન ચાલી રહ્યો છે. એટલે જ્યારે પણ કંઈ આપણા પ્રમાણે નથી થતું ને તો આપણને દુઃખ નહીં થાય, બીકોઝ તમારો થોટ પ્રોસેસ ચેન્જ થઈ ગયો ને, રાઈટ? ઓલું કાચ ફૂટ્યું તો તમે હવે એને જોવાનો એંગલ ચેન્જ કરશો. તમે બ્લેમ નહીં કરશો કે તે જોયું નહીં, તે આમ ધ્યાન ન રાખ્યું, ધ્યાન ન થયું. એ બધું તમે બધું બંધ થઈ જશે તમારું બોલવાનું. અને તમને ત્યારે તમે શાંતિનું અનુભૂતિ થશે કે કારણ કે તમે વસ્તુ સ્વભાવ તરીકે જોઈ લીધું. તો ધ મોમેન્ટ તમારું દ્રષ્ટિકોણ વસ્તુ સ્વભાવથી જોવાની થઈ ગઈ તો દુનિયા ચેન્જ થઈ જાય આપણા માટે. તો એટલે કોઈના જીનવા માટે નેગેટિવિટી ના આવે, કોઈના માટે નહીં આવે આંખ ન દેખાય આપણને. એ નહીં, તો પણ એ ટેમ્પરરી હોય. આવે પણ આવે, કારણ કે આપણે વ્યસ્ત અવસ્થામાં છીએ ને, તો એ આવે પણ ને તો આપણું બાઉન્સ બેક બહુ ફાસ્ટ હોય. ઇમિડિયેટલી એમાં ઇન્વોલ્વ ન થાવ. એ આવે એમાં તમે ઇન્વોલ્વ ન થાવ, તમે તરત જ અવેર હોય એને માટે. તરત અવેર એન્ડ તરત આપણે બહાર નીકળી જઈએ. એને આપણે ચ્યુઇંગમની જેમ ખેંચીએ ને તો બહુ આપણે આર્ટ ઓફ લિવિંગ છે જીનવાણી. જીવન જીવવાની કલા શીખવી હોય તો જીનવાણી પાસેથી. ચાલો, જીનવાણી લઈ લઈએ. થેન્ક યુ બેન, થેન્ક યુ. નિજ નિધિ નિજ મેરે, यह अनंत उपकार है, इसके वाणी को वंदना शतवार, वंदना शतवार. 99 કાર મંત્ર.